આગળ સમાચારોમાં વાત કરીએ તો અંબાજીના પાડલિયામાં હુમલા બાદ બેઠકનો દોર શરૂ થયો છે। આદિવાસી સમાજના આગેવાનો એકઠા થયા હતા। દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ હાજર રહ્યા હતા, જેમાં હુમલાની ઘટનાના નિરાકરણ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। આગામી સમયમાં આવી ઘટના ન બને તે અંગે પણ ચર્ચા કરાઈ। પાડલિયામાં હુમલા અંગે કાંતિ ખરાડીનું નિવેદન પણ સામે આવ્યું છે। કહ્યું કે જે રીતે આ ઘટના બની હતી એ ખૂબ જ દુઃખનીય નિંદનીય છે। પોલીસ અને અધિકારીઓને હાથો બનાવાયો હતો। કોના કહેવાથી આદિવાસીઓ પર અત્યાચાર કરાયો તેને લઈને હવે તપાસ કરવામાં આવશે। તો જે રીતે પાડલિયામાં હુમલો થયો હતો, વન અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 500 ટોળા પર ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પરંતુ હવે આ અંગે બેઠક પણ યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય કાંતિ ખરાડી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ જે આ ભવિષ્યમાં હવે આવી કોઈ પ્રકારની ઘટના ન બને તે અંગે પણ ચર્ચા કરવામાં આવી। કોના કહેવાથી આદિવાસીઓ પર અત્યાચાર કરાયા તેને લઈને પણ ચર્ચા કરાઈ। સરકારની નબળી નીતિ કહેવાય, એટલા માટે સરકાર જે વખતે રચાય છે, મંત્રી સોગંદ ન લેતા સંવિધાન ઉપર સોગંદ લેતા હોય, આ બધું જ સાઈડમાં મૂકીને કેના કહેવાથી આટલું બધું આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવે છે। ને જો સંવિધાનથી જો વરાયેલા હોત તો મંત્રી કે અધિકારી આ પગલો ના ભરોત અને ભરવા પણ ના દોત। એટલા માટે કે એમને ખબર છે, મને ખબર છે, પણ આટલા હદે પોક્યા છે એટલે જરૂર અધિકારીઓને હાથો વણાયા છે, અધિકારીઓને આઘા કર્યા છે। સરવાર જે કરતા હરતા છે એમને હું ચેલેન્જ મારીને કહી રહ્યો છું કે તમે આદિવાસીઓને મારો, જેટલા મારવા એટલા મારો। અંબાજીથી ઉમરગામ સુધી જેટલા આદિવાસીઓને સાંભળ્યું છે એ 100 વર્ષ સુધી ભૂલશે ને એનો બદલો આલે છૂટકો છે। બનાસકાંઠાના પાડલિયા ગામે થયેલી હુમલાની ઘટના બાદ આજે આદિવાસી સમાજની એક બેઠક છે તે પાડલિયા ગામે મળી છે। આસપાસના અનેક વિસ્તારના આદિવાસી સમાજના જે આગેવાનો છે તે આ બેઠકમાં એકત્રિત થયા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, પાડલિયા ગામની ગ્રામ પંચાયત આગળ આજે આ બેઠક યોજાઈ છે। આસપાસના ગામના આગેવાનો, આદિવાસી સમાજના આગેવાનો, ગામના પટેલો સહિતના લોકો છે તે અહીંયા પહોંચ્યા છે। સાથે સાથે દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી છે કે જેઓ પણ અત્યારે પાડલિયા ગામે પહોંચ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આ સમગ્ર જે ઘટના બની છે, આ ઘટના બાદ હવે આ ઘટનાનું નિરાકરણ આવે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને તેને લઈને આદિવાસી સમાજના લોકો છે તે ચર્ચા કરવાના છે। ચર્ચા કર્યા બાદ સમાજના આગેવાનો છે તે ઘટના સ્થળની પણ મુલાકાત લેવાના છે। માત્ર સરકારી ગાડીઓ કે સરકારી અધિકારીઓને જ નહીં, પરંતુ આદિવાસી સમાજને શું નુકસાન થયું છે તેનો પણ ચિતાર મેળવવાના છે। જે પ્રકારે અત્યારે સભાની શરૂઆત થઈ છે, ટૂંક સમયમાં જ આદિવાસી સમાજના લોકો છે તે સભા બાદ હવે ઘટના સ્થળની પણ મુલાકાત લેશે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, પાડલિયા, બનાસકાંઠા। તો આદિવાસી સમાજના આગેવાનોની આજે બેઠક યોજાઈ હતી। જે રીતે થોડા દિવસ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો વન અધિકારી અને પોલીસ કર્મચારી, તેને લઈને હવે ચર્ચા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે અંગે પણ ચર્ચામાં